અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. હવે અંકુ રજા હોય તારે કેવું આમ કહેવાય ને એકદમ શાંતિ 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 જ મળે તમને. આમ રિલેક્સ હોય, મગજ બધું કમ્પ્લીટ ઠેકોણે હોય. હે અને આડા દાડે તમે જુઓ તો અહીંથી નોકરીથી અહીંથી નોકરી હડિયા પટ્ટી સિવાય કશો કોમ નહીં. અને સવારથી ઉઠીને તારે બી એટલી લમણા કૂટો ટિફિનો બનાવો ના અંતીન. અને આજે રજા છે જેવું આપણે બે બહેન શાંતિથી વાતો કરીએ છીએ, એકબીજા સાથે મજા કરીએ છીએ. હેડો હું તમારા માટે મસ્ત ગરમ જમવાનું હા આજ તો બેહીન ખાઈએ. યસ આજ તો રહોડામાં હાથે બેહીને ખાવું છે. બનાવી તું જા. હા હું અહીં આળો જ પડ્યો છું. હા કહેજે પછી મને. સાડીજીનો ફોન છે. હેલો જીજાજી. હેલો સાડીજી, મોહિનીજી, ગુડ મોર્નિંગ. કેમ છો? બસ અમે તો મોજે મોજ ને મોજ સિવાય કોઈ નથી. પણ આટલા દાડા પછી ફોન કર્યો, જીજાજી યાદ આયા? હા, મારે છે ને તમને એક સરપ્રાઈઝ આપવાની છે. બસ એક જ ખુશખબરી આવી છો. થોડીક વધારે આલે તો મને સારું લાગે. મારે આવતા રવિવારે તમારા ત્યાં આવવાની છે અને છે ને રાત પણ તમારા ત્યાં જ રોકાવાની છું. શું વાત કરો છો? આ તો જોરદાર ખુશખબરી છે. હા, અને દીદીને કહેતા નહીં. અરે કહેતો હોય શું? તમે કહી દીધું એટલે જરા એક હરફ સુદ્ધા ના કહું કે તમારો ફોન આવ્યો તો એમ. દીદીને સરપ્રાઈઝ આપવાની છે. હાલવી જ જોઈએ, હાલવી જ. હું તો કહું દર રવિવારે હાલવી જોઈએ. અને આજે રવિવાર છે, હાલી જ દઉં તો એમ કહેવા માંગુ છું. તમે રાહ જોવે કાગડોળે, તમે વહેલા આવજો સરપ્રાઈઝ હાલવા. હા હા, બાય. બાય બાય, આવજો. ફોન આવે છે તો એમ થઈ જશે કે ફોનમાં ઘૂસીને ઢોરાઈને તો તોરો. પણ મજબૂરી છે. આવતો રવિવાર સવારથી નહીં તોય તૈયાર થઈને બેસી જઈશ, કારણ કે સાડીજી આવે છે. મોમાજી. હેલો મોમાજી, પાય લાગુ. હા જીતુ કુમાર, અરે બોલો ને મોમાજી. હું આવું છું આવતા રવિવારે ભણીને મળવા. અને તમને કેટલા દિવસથી મળ્યો નહીં, હું લાવો ને જીતુ કુમારને બી મળી લઈએ. અને કદાચ હું રાત્રે રોકાઈશ બી ખરો. આ માંડ રવિવારે મોહિની આવવાની હતી ને મજા પડવાની હતી. તારા રવિવારે મોમો ટપકવાની વાત કરે છે. આખા કાર્યક્રમમાં ધબરકો વાર છે. રંગમાં આખો ભંગ પડાવશે આ મોમો. મોમાજી, હું શું કહેતો હતો કે રવિવારે કદાચ છે ને અમારે થોડુંક બહાર જવાનો પ્રોગ્રામ થાય છે. બહાર જવાના છો? એમ કરો ને તમે મંગુ ના લો, મંગુ જોડે વાત કરું. હા ની જપે આ દિયોર ની જપે. મંગુ એ બહાર આવજે, મોમાજીનો ફોન આવ્યો છે. ચાલુ રાખજો હો મોમાજી, આવે છે મંગુ. હા બાકી તબિયત સારી? હા આલો આઈ આલુ મોમાજી. હા મામા. અરે બેટા, હું રવિવારે આવવાનો હતો પણ જીતુ કુમાર કહે છે તમારે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે? એટલે પેલું રવિવારે આપણે બે ટિકિટ કરાવી છે મેં. જવાનું? હા, બહાર જવાનું છે ને આપણે. પેલું નથી હું દર્શને જવાની એ કહેતો હતો એ. હા તો તૈન કરાવી દેજો, મોમાય આવશે. અરે પણ મેં બે જ કરાવી છે. કશો વાંધો નહીં, મોમા બીજી બસમાં આવી જશે. હા મોમા, આવી જ જજો રવિવારે. સારું સારું હન બેટા, આવી જઈશ. હા લે એમ ના લો. એનું હું કોમ છે મારે. હા કશા મોમાં કેટલા વખતે આવશે ને મોમાજી. લે હેડો, હું કાઢું ખાવાનું, તમે આવી જાઓ. આવી જાવ. બની જજો. હા હાથ બાદ ધોઈને આવું. ચમનો હાથ ધોઈને આ મોમાએ તો મારા માથે માસલો ધોવાનો કાર્યક્રમ કર્યો છે. હું ચમનો આ બધું મેનેજ કરે. એક બાજુ મોહિની આવશે ને એક બાજુ મોમો ટપકશે. પાછું મેં બે ટિકિટનું કહી દીધું છે. આ હરખ તો મારા પાસે ચમ આવે છે. મારું એકે કોમ આમ સીધી લીટીમાં ચમ નહીં થતું. મને લાગે ગ્રહ દશા ખરાબ છે. આવ્યો. હું શું કહું છું મંગુ? હવે જો
આ તારા મોંમાં આવે છે અને બિચારા કેટલા વખત પછી આવે છે બરાબર. તો એ આવતા હોય તો આપણી જોડે સુખ દુઃખની વાતો કરવા આવતા હોય, બેહવા આવતા હોય કે ખબર અંતર પૂછવા આવતા હોય, અને હું પછી એમને અઢીએ પટ્ટે બસોમાં ના ને તેને બધે દોડાવું તો હારું એ ખોટું પડે. હું પેલી વાત કરું, બીજે બે ટિકિટો બુક કરાવી તો મોંમાંને આપણે જો તકલીફ આલવી એના કરતાં એક કામ કરીશું, આ ફરવા જવાનો કાર્યક્રમ છે ને એ આપણે એના પછીના રવિવારે કરીશું. એવું જ કરો તા. હા, કેન્સલ રાખો. અમુક તારા મોંમાં રાજી થાય કે ના ભાઈ જમૈયા અને મારી છોકરીએ આમ ટાઈમ આલ્યો અમને, એ મહત્વનું છે ગોડી. ફરવાનું તો આજે છે ને કાલે નથી. હા તો પછી એ ટિકિટો છે ને હું કેન્સલ કરાવી આવું. હા હા રે. આ ટિકિટ કેન્સલ કરવાની વાત તો આવતી જ નથી, કારણ કે ટિકિટ આપણે બુક જ નથી કરાવી. પણ સમસ્યા તો મારા બેટી તો ઊભી છે. આ મોહિની આવવાની છે અને હાથે હાથે મારો મોમોજીએ ટપકવાનો છે. હવે મારા કાર્યક્રમમાં રંગમાં ભંગ ના પડે એના માટે મારે કંઈક તો કરવું પડશે. આ બસ આ મોમોજી ટપક્યો એટલે સમજો કે આપણું પિક્ચર પૂરું. કોઈક તો કરવું પડશે. ઓહો હો હો મમ્મીજી, નમસ્કાર, પ્રણામ, વંદન. કેમ છો? મજામાં? બસ મજામાં. તમે કેમ છો જીતુ કુમાર? એકદમ ફાઇન. લ્યો, હું તો ઘર આગળ નજર મારી તો કોઈ દેખાયું નહીં એટલે મેં મારી ડોકી ઓમ કરી, તાણ તો તમે એચકે બેઠેલા હતા. વાહ વાહ. બાકી તમારા લેર છે હો મમ્મી, આટલેથી પાટલે ને પાટલેથી એચકે. ચાલો ને ઘરે બેસીએ. અરે આ એચકો શું ખોટો છે મમ્મીજી? એને મસ્ત હવા આવે છે અને બેઠે બેઠે વાતો કરવાની મજા જ અલગ છે. મમ્મી એક વાત કહું, અમદાવાદમાં મારો એક ભાઈબંધ છે, એ સાડીઓનો સેલ ખોલે છે અને એની ઉપર ડિસ્કાઉન્ટ કેટલું આલે છે ખબર છે? કેટલું? 30%. ઓહો, 30% ડિસ્કાઉન્ટ! શું વાત કરો છો? હોભરીને જ ગભરાઈ ગયો. અરે મમ્મી, તમે જશો ને એટલે મારા ફોન ઉપર તમને તો 50% ડિસ્કાઉન્ટ આલશે. ઓહો જીતુ કુમાર, તમે શું વાત કરો છો? 50% ડિસ્કાઉન્ટ? હા. તો પછી છે ને ઉપડી જ જજો. હા. ને મારા ભાઈના ઘરે પણ મેરેજ છે, મારા ભત્રીજાનું, તો લગનની સાડીઓ પણ લેવાની છે મારે. અરે મમ્મી શું બોલ્યા? તમારે લગનની જો શોપિંગ કરવી હોય સેલમાં તો તમે હવે ફિકર કરવાનું મેલ દો. મારા એક ફોન ઉપર તો તમને 55% ડિસ્કાઉન્ટ આલશે. ઓહો, 55%! વાહ જીતુ કુમાર, તમે તો શું બોલ્યા! તો સાડીઓ લેવા આવવું જ પડશે મારે. હા, જઈ આવજો તમે ને મમ્માને લઈને. પણ આ સેલ ક્યાં છે ને ક્યારે છે? ક્યાં છે તો એ અમદાવાદનું સરનામું હું તમને મોકલી આલું, અને ક્યારે છે તો આવતા રવિવારે છે. અને હોભળો, રવિવારે સવારે વહેલા ઉઠીને હેડતી પકડજો સેલ ભણી, કારણ કે તમને ખબર નથી આ સેલ એક જ દાડાનો છે એટલે પડાપડી ચેવી હશે, પડે એના કટકા થઈ જાય. અને અમે તમારી પસંદગી તો નંબર 1 છે એટલે હાડીઓ ફેદવામાં મારા મત હિસાબે તમારે તો આખો દાડો જતો રહેશે. હા, એ વાત સાચી છે. હા, અને હોભળો, હવે મારે થોડું જવું પડે એમ છે એટલે હું જઉં છું. પણ હા, મોમાન કહેતા નહીં કે હું આવ્યો હતો, કારણ કે હું શું છે, હું આવ્યો તમારી જોડે બેઠો, ખબર અંતર પૂછી, તો પછી હું એમને મળ્યા વગર જઉં તો એમને દુઃખ થાય ને. અને કદાચ પૂછે કે આ બધી શેલ બેલ ની તમને ચોથી ખબર પડી, તેમ કે આનું જીતુ કુમારનો ફોન આવ્યો હતો પણ એ રૂબરૂ નતા આવ્યા એમ. તો હું રજા લઉં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, સાડીઓનો સેલ આવ્યો છે, 500 સાડીઓ તો લઈ આવું જ. જો કંકુ, કાલે આમે આપણે સાડીઓ લેવા તો જવું જ છે, અને મારી એવી ઈચ્છા છે કે મંગુની 2-3 સાડીઓ હલાવીએ. આમે મંગુ કે કરે છે કે સાડીઓ નહીં હાલતા, સાડીઓ નહીં હાલતા, તો મારી એવી ઈચ્છા છે કે 2 સાડીઓ એને બી લઈ આલીએ. તો પછી કર દો ભણીને ફોન. હા, કરી દઈએ ને અભી હાલ જ. હા મામા, બોલો. હા મંગુ બેટા, અરે કાલ તાર મમ્મીની છે ને સાડીઓ લેવા જવું છે, બરોબર? તો મારી એવી ઈચ્છા છે કે 2-4 સાડીઓ તું બી લઈ લે. મોમા, એટલે તું છે ને આજે તું આવી જા, એટલે કાલ આપણે જવાય અને સાડીઓ કાલ લઈ આવીએ. મોમા કાલ આવું ના ચાલે? ના બેટા, કાલ સવારે વહેલા તો નીકળી જવાનું છે, એટલે તું આજે જ આવી જા. અચ્છા, હાર તો આવી જાય. હેડો. હા. શું કાલે ને આજે આવી જઈને પરમદાડા શું છે? એ તો પેલું હાડીઓ લેવા જવું છે ને, એ મોમા કે તું તને લઈ આલવીશ મારે, એટલે તો મેં કીધું કાલ આવું ના ચાલે, તો કે ના, કાલ તો સવારે વહેલા નીકળવાનું છે, તો તું આજે આવી જા હજી.
પણ મંગુ તું જવાનું હતું નહીં, પણ જો હવે આવતીકાલ તો રવિવાર છે. હવે રવિવાર કોઈ મહેમાન પરુણું આવી ગયું તો પછી શું મેનેજમેન્ટ થોડું ખોરવાઈ જાય. હું શું કરું? એમ મોમાં ના પાડી દે ને. તો મોમાએ આટલો આગ્રહ કર્યો છે તો જો તમે ના પાડો તો પછી ના પાડ દો એમને. ના ના, એવું પાછું હું મોમાન ખોટું એ લાગે. એક તો વડીલ છે ને આપણે છો એમને કહેવું એવું. મને છે કોમ કર હેડ, એમનું મન રાખ અને તું જી આવી જા. હું એ તો એ બધું મેનેજ કરી લઈ. હારું તો હું એમ કરું તમારું હોજનું જમવાનું બનાવી દઉં છું. હારું હા, અને પછી જમવાનું બનાવીને બધું પરવારીને હું નીકળી જાય. હારું, કશો તમે આવીને રાતે જમી લેજો ને પછી બધું બંધ કરી દેજો હરખું. કશો વાંધો નહીં. તું ચિંતા ના કરે. હા હા, અને અત્યારે ઓફિસ હું નીકળું. નોકરી જાઉં. હેડ આ ટિફિન લઈ જાઓ. હલીથી આવી જા. આ તો સોનામાં સુગંધ પડી. હવે તો રંગમાં ભંગ પાડવા વાળું કોઈ રહ્યું નહીં. કાલે સીધા મોહિનીજીની એન્ટ્રી થશે અને હું દરવાજો ખોલીને પહેલું સ્વાગત એમનું કરીશ. અકેલે અકેલે કહા જા રહે. નાચ ગીતની જોમાં હમ તુમ એક કમરે में बंद हो और चाबी खो जा. લાવજે જલ્દી ટિફિન. હજુ સૂરજ નહીં ઉગ્યો. મારા બેટું ખુશીમાં ને ખુશીમાં વહેલો ઉઠી ગયો. હજુ તો 6 જ વાગે છે. પણ આમ ખરેખર વહેલા ઉઠીને તૈયાર થઈને આમ બેસીએ ને એની મજા જ અલગ છે. અને હવે રવિવારે અને એમાં તમારે તો હાડી સાહેબ આવવાના હોય ત્યારે તો બહુ આનંદ થાય. કેટલા વાગ્યાની બસ ચાલશે ને ચાણા આવશે. અત્યારે મારી ખુશીનો કોઈ પાવર નહીં રહ્યો બાકી. ચેક કરી લઉં કેટલા વાગ્યાની બસો છે અહીં આવવાની. સમજો કે સોની બસમાં ના બેહે કારણ કે કોતો એટલું વહેલું ના ઉઠાય. મારામાં જેટલી ખુશી છે એટલી એમનામાં ના હોય. તો સોની બસ ચૂક તો હાથની બસમાં બેહે તો લગભગ 8 વાગ્યા સુધીમાં તો મારા ઘેર ટકોરો પડવો જોઈએ. પછી છે સીધી 8ની. તો સમજો કે 8 વાગે 7 વાગે નાયા ધોયા વગર કદાચ તો વાર લાગી જાય નાવા ધોવામાં તો 8ની પકડે તો 9ના ટકોરે મારે ઘેર આવી જાય. અને પછી તો સીધી 1:30 વાગ્યાની બસ છે. એટલે 9ની બસ તો એને જ હાલવી જ પડે, નહીં તો લોસા. 1:30 વાગ્યાની બસ પકડે કલાક તો ખરું તો 2:30 વાગે મારે ઘેર પહોંચે. અને 2:30થી મને ટાઈમ કેટલો મળે? 2:30થી 3:30, 4:30, 5:30 ને 6:30 તો અંધારું. યાની 4 કલાકમાં પિક્ચર પૂરું. એને કહો તો મંગુ એ ટપકે તો શું કરવાનું? ભાઈ ગમે તેમ કર ભગવાન. અને 8ની બસ કે 9ની બસ જલાઈ પાડીએ. 8ની હે 8 વાગ્યા 8ની જો જાલી તો 9ના ટકોરે આઈ. લ્યો હવા 9 થયા યાની 8ની બસે જઈ. હવે તો 1:30 વાગ્યા વાળી જ રહી. અરે યાર ભગવાન 1:30 વાગ્યા વાળી બસ જલાઈ પાડજે ને. કારણ કે હવે 1:30 વાગ્યા સિવાય તો એને એકરી નહીં હકે. મંગુ બેટા જમવાની મજા આવી? હા, સરસ હતું જમવાનું મામા. આનંદ આવી ગયો. હું કહું છું આ જીતુ કુમારે એવી વાત ભરાઈ છે આખું અડધું અમદાવાદ ફરી ગયા પણ કોઈ જગ્યાએ તને દુકાન દેખાઈ? મામા એમની વાત હોભળીને અવાય જ નહીં. મને પહેલેથી ખબર હોત ને કે આ એમને એડ્રેસ આપ્યું છે ને આપણે જઈએ તો હું તમને ના જ પાડી દે કે આપણે નહીં જવું. આ અડધો દાડો બગાડ્યો. હા, અને મારી એકઈ હાડી હજુ તો લેવાય નહીં. 2:30 વાગી જા યાની એને 1:30ની બસ નહીં ચાલી. અરે રે 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 હવે ચાલે બીજી. હવે બસનો ટાઈમ જોયા વગર ટાઈમ ટુ ટાઈમ ફોન કરી લો નહીતર પાછા લોચા પડશે. ઊભા રહો, હમણાં એમને ફોન કરીને ધમકાવું. હલો. હેલો મોહિનીજી. હા જીજાજી બોલો. અરે કેટલે પૂછ્યા તમે? અરે હું તો અહીંયા આવી છું. આ મામાનો ફોન આવ્યો હતો ને અને દીદી પણ અહીંયા છે.
એટલે હું આવી ગઈ. એમને સાડીઓ લેવાની હતી ને મારે ડ્રેસના કાપડ લેવાના હતા. એટલે આપણે મોમાજીએ તમને બોલાયા છે તો હા, તો તમે તો આજનો વાયદો હતો અહીં આવવાનો. લાવજે મને ફોન આપજે. મિનિટ ચાલુ રાખો. હલો, આ મોહિની ચો આવવાની હતી? તું જાણ આવવાની હતી ઘરે? હા, મને કોઈ કીધું નહીં તમે. ત્યાંય નહીં કીધું, હમણાંય નહીં કીધું. એટલે હું કહી દેવાનો જ હતો, પણ એમાં એણે મને હમ ગાલ્યા કે ભાઈ તમારે છે ને દીદીને કહેતા નહીં કે અમારે સરપ્રાઈઝ આપવાની છે, એટલે પછી મારથી કહેવાય તને. પૂછ તું એને પૂછ, હોમ હું પૂછ. અરે દીદી, મારે જીજાજી જોડે વાત થઈ ગઈ હતી, પણ મેં જ એમને કહેવાની ના પાડી હતી. મારે છે ને તમને સરપ્રાઈઝ આપવાની હતી. અચ્છા, એવું હતું. હા 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 હા. અરે કેટલે પૂછ્યા તમે? અમે લોકો અમદાવાદમાં. એટલે તમે તો આખું કોરું શાકમાં બાફ્યું. તમે અમદાવાદ પહોંચ્યા? ચમ શું થયું? અરે ગોડી, મેં અમદાવાદ કીધું તું. ભગવાન, મમ્મી અમદાવાદ નહીં, મેં અમદાવાદ જવાનું હતું, તમે અહીંયા લઈ આવ્યા. એક તો હું તમારા ઉપર કારની ગુસ્સે થતા કરું કે તમે ઊંધું એડ્રેસ આલ્યું. હવે બધી પાડાપૂછ કર્યા વગેરે એક કોમ કરો. મોમા પાસે ટનાટન ગાડી છે, એનું સેલ મરાવો. એ ગાડીમાં બેસી જાય અને અમદાવાદ જતા રહો તો છે ને 50% ડિસ્કાઉન્ટે તમને તો હાડીઓ બાડીઓ ડ્રેસનો કાપડ ફાપડ બધું મળી જશે. ના ભાઈ ના, હવે કોઈ મેં અમદાવાદ નહીં જવું. અરે આખું અડધું અમદાવાદ આપણે ફેરવી નાખ્યા અને હવે મેં અમદાવાદ જે જવાતું છે એના કરતાં કોઈ બી દુકાનમાંથી આપણે સાડી લઈ લઈશું. મૂકો બધું, મેં અમદાવાદ જ છે બધું. મોંમાં ના પાડે છે એટલે હવે મેં અમદાવાદ નહીં જતા. અહીંથી જ ક્યાંકથી સાડીઓ અને ડ્રેસ લેવા છે તે લઈને આવીએ જ છીએ અમે. હા ને? હા, મૂકું. જેટલો બધો આઈડિયા માર્યો તો મી આખું વાતાવરણ પેદા કર્યું ને છેલ્લે પોણીનું નામ ભૂ થઈ ગયું. મારી હાથે જ ચમ ઓમ થાય છે, હરક તો ચમ મારા જ જીવનમાં આવે છે. એ એડ્રેસ તો પાકું આપ્યું. મમ્મી બતાવો ફોનમાં. જો આ બધું લખેલું છે. આ કઈ દુકાન છે, એની બાજુમાં કઈ દુકાન છે, પાછળ કયું મંદિર છે, કયો રોડ છે, બધું તો લખેલું છે. ખાલી ગામનું નામ નહીં લખેલું. મામા આ સેમ ટુ સેમ એડ્રેસ છે ને એ અમદાવાદમાં છે, પણ આ અમદાવાદ કે અમદાવાદ લખ્યું નહીં એમને. બાકી મમ્મીને તો મોઢે કીધું હશે. તને ખબર ને તારી મમ્મી બુદ્ધિ નહીં. એનું મોનીએ તો ચોયના ના રહીએ આપણે રેખનું. છોડો ને હવે, એમણે તો બરાબર જ કીધું તું. આપણે અહીંથી લઈ લઈએ હાડીઓ, ચો મોટી વાત છે. બરોબર છે. હા, હેડો. હવે રવિવારનો દાડો તો જો ફેલ, પોણીમાં જો. હવે તો મંગુ આવે, હાથે મોહિનીજી આવે તો એમના દર્શન થાય અને પછી આધણ મેલે તો પેટ પૂરાય, નહીં તો સીધું હોટલમાં જઈને ખવાય છે. બેહો તાર, બીજું શું. અરે મંગુ આવી જઈ. આવો મમાજી. આવી જઈ. એટલે મને એમ કે તું મોમાન તો 4-5 દાડા રોકાઈશ. અરે 4-5 દાડા રોકી જ લેવાનો હતો હું, પણ એમાં એવું હતું ને કે મેં તમને વાયદો નહોતો કર્યો કે હું રવિવારે તમને ત્યાં આવે, પણ હું નહીં આવી શક્યો. મેં સોમવારે હેડો અને આજ તો મમ્મીને લઈને આવ્યો છું. વાહ ભાઈ વાહ. એટલે તે મોમાન ગાડી ચો છે? ગાડી તો બહાર મેલી હોય ને, અગડમ લઈને આવવાના હતા. ના મેં તો એમ જ પૂછ્યું ગોડી કે મોમા ગાડી લઈને આવ્યા ને. મોમા મારા પપ્પમ ગાડી લાયા મોમા. વાહ વાહ. આ તો તમે બધા પેલી મોહિની ને બધા હાથે હતા તે હું ના આવી? અરે એને નવી પેલી નોકરી નહીં લાગી. અચ્છા. હા, એટલે એને ખાલી રવિવારની જ રજા હોય. એ તો ત્યાંથી તૈયાર થઈને નોકરી જ જતી રહી ડાયરેક્ટ. અચ્છા, એટલે એની નોકરી બોકરી પતાવીને પછી અહીં આવશે એમ ને? કોઈ શું કામ આવશે? મારા મમ્મી પપ્પાને ઘર નહીં, ત્યાં જશે. એ તો કાલ પાછું નોકરી નહીં જવાનું એને. એટલે કદાચ આવતા રવિવાર આવશે. છોડો એ બધી વાત, પણ આ બધું એડ્રેસનું બાફ્યું હતું તમે. એટલે ભાઈ એક વખત ચોખવટ કરીને છે, હવે શું બફાટ માર કરો? અરે મંગુ બેટા, મૂકને જીતુ કુમારની કોઈ ભૂલ નથી. આ તારી મમ્મીની બધી ભૂલ છે. હવે તમારે ટિફિન લઈને જવાનું છે, બનાવી દો ફટાફટ. અરે જો બધા આવ્યા છે તો ટિફિન બધાનું બનાવવાનું જ છે. શાંતિ જ બનાવ, હું બહાર જમી લેવું હશે તો. ના, હવે થોડી વાર બેસો, ફટાફટ ભાખરી શાક બનાવી દો તો લઈને જતો. સારું, બનાય. બાકી મોમા બધું શોપિંગ વોપિંગ કર્યું કે શું બીજું કઈ? બપ્પમ મજા. હવે તું અહીંયા શું ઠોયા જેમ બેસી રહીશું? જા મંગુ બેટાને મદદ કરાય. જા ઊભી થા. બેહી જા મોટા. અને કુમાર, હું થાકી ગયો છું, હાથ પગ ધોઈ લઉં અને થોડું ફ્રેશ થઈ જાય. હા. હું કરો હું એ જ ખબર નહીં પડતી. એક પાસે વિચાર આવે છે કે બચી ગયો,
અને એક બાજુ મારું સપનો ચકનાચૂર થઈ ગયો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આવું કોઈ આયોજન કરો ને તો બહુ પ્લાનથી કરજો, ચોય બફાટ ના મારી જવાય એમ. હેડો તાણ હું ખાઈ પીને જાઉં નોકરીએ.